નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારા માર્કેટયાર્ડ ખાતે ભીંડાના ભાવ ઓછા પડતા કેટલાક ખેડૂતો દ્વારા તોડફોડ કરાઈ। પોલીસ અને પ્રમુખ ઘટના સ્થળે દોડી જતા મામલો શાંત પડ્યો। વ્યારા ખાતે આવેલ માર્કેટયાર્ડમાં કેટલાક ખેડૂતો દ્વારા હંગામો મચાવી તોડફોડ કરવામાં આવી હતી, જેમાં ખેડૂતોના આક્ષેપ હતા કે ભીંડાના ભાવ ઓછા આપવામાં આવતા બબાલ કરાઈ હતી। જો કે માર્કેટયાર્ડના પ્રમુખ દ્વારા સમાધાન રૂપે અમુક રકમ નક્કી કરવામાં આવતા મામલો શાંત પડ્યો હતો અને ભીંડાની હરાજી ફરી શરૂ કરાઈ હતી। બનાવને લઈ પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો, જે માહિતી આજે 5 કલાકે મળી હતી। વ્યારા પોલીસ મથક ખાતે જઈ ઇલાઇટ સુમુલ દાળ મામલે વધુ એક અરજદાર દ્વારા અરજી કરાઈ। વ્યારા દૂધ મંડળી ખાતેથી આપવામાં આવતી ઇલાઇટ સુમુલ દાળમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે વધુ એક અરજી કરવામાં આવી છે, જે અંગે પશુપાલક દ્વારા માહિતી આપવામાં આવી હતી, જે માહિતી 11 કલાકે મળી હતી। મારું નામ રાહુલ કુમાર જગદીશભાઈ ગામિત છે। આ મારા મોટા પપ્પા રવિન્દ્રભાઈ બાબલા કરીને છે। એમની વ્યારા દૂધ મંડીમાં આજથી 4-5 વર્ષ પહેલાં ઇલાઇટ દાણ 24 ગુણ આવેલી હતી। તે મારા મોટા પપ્પાને આજ દિન સુધી તે ગુણ આપી નથી ડેરીવાળાએ। જ્યારે ડેરીમાં અમે પૂછીએ ત્યારે ડેરીવાળા એમ કે તમને દાણ આપવામાં આવશે નહીં, તમે બીજા ગામના છો। તે બાબતે અમે પોલીસ સ્ટેશનમાં આજે રજૂઆત કરી કે અમને 24 ગુણ જે અમારી આવેલી તે અમને આજ દિન સુધી મળી નથી। ઉછલ તાલુકાના કટાસવાણ ગામે મહિલાને સાપે ડંખ મારતા સારવાર દરમિયાન મોત નીપજ્યું। તાપી જિલ્લાના ઉછલ તાલુકાના કટાસવાણ ગામે રહેતા 52 વર્ષીય મહિલા રૂમાબેન ગામિત ઘરમાં કંઈ કામ કરતા હતા। એ દરમિયાન ઝેરી સાપે ડંખ મારતા સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત થતાં હોસ્પિટલના સત્તાધીશો દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાની માહિતી આજે 12:30 કલાકે મળી હતી। સોંગઢ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતેથી આરોગ્ય અધિકારીની હાજરીમાં ટોબેકો મુક્ત તાપી અભિયાન પ્રારંભ કરાયું। તાપી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સોંગઢ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતેથી આરોગ્ય અધિકારી સહિત અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ટોબેકો મુક્ત તાપીના સંકલ્પ સાથે 60 દિવસના મહાઅભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં અલગ અલગ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જે માહિતી આજે 12 કલાકે આપવામાં આવી હતી। તાપી જિલ્લા આદિવાસી સામુદાયિક પંચ દ્વારા કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરાઈ। તાપી જિલ્લા કલેક્ટરને આદિવાસી સામુદાયિક પંચ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં તાપી જિલ્લાના આદિવાસી દેવસ્થાનકોનું સંરક્ષણ કરવા બાબતનો ઉલ્લેખ કરી અલગ અલગ મુદ્દા આવરી લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જે માહિતી આજે 3 કલાકે મળી હતી। કુકરમુંડાના ઉભત ગામની સીમમાંથી દીપડો મારણ ખાવાની લાલચે પાંજરે પુરાયો। કુકરમુંડા તાલુકાના ઉભત ગામે કેટલાય સમયથી દીપડો નજરે પડતા ગ્રામજનો દ્વારા વન વિભાગના અધિકારીને જાણ કરાઈ હતી, જેને લઈ વન વિભાગ દ્વારા પાંજરું મૂક્યું હતું, જેમાં દીપડો મારણ ખાવાની લાલચે પાંજરે પુરાઈ જતા ગ્રામજનોએ રાહત લીધી હતી। તો બીજી તરફ દીપડાનો કબજો વન વિભાગ દ્વારા લઈ તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી, જે બાબતની વિગત 5 વાગ્યે પ્રાપ્ત થઈ હતી। નિઝર પોલીસે રાયગઢ અને ભીલ જામોલી ગામેથી જુગાર રમાડતા 2 વ્યક્તિને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી। નિઝર પોલીસ ટીમના માણસોને મળેલી ખાનગી બાતમીના આધારે જુગાર અંગે રેડ કરી હતી, જ્યાં અલગ અલગ 2 જેટલા સ્થળો ભીલ જામોલી અને રાયગઢ ગામમાંથી સુધીર વડવી અને જામસિંગ નાયક નામના ઈસમને ઝડપી લીધા છે, જેઓ ગેરકાયદેસર રીતે મુંબઈથી નીકળતા વરલી મટકાનો જુગાર રમાડતા હોય, જેને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી, જે બાબતની વિગત 5 કલાકે પ્રાપ્ત થઈ હતી। નિઝર તાલુકાના ખોડદા ગામે અધિકારીઓની હાજરીમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના નિઝર તાલુકાના ખોડદા ગામની શાળા ખાતે 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સ્થાનિક કક્ષાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા, જે કાર્યક્રમમાં નાગરિકો દ્વારા તેમના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા, જે પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે માહિતી આજે 4 કલાકે મળી હતી। વ્યારા પ્રાંત અધિકારી દ્વારા ફટાકડાના લાયસન્સ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું। તાપી જિલ્લાના વ્યારા પ્રાંત અધિકારી દ્વારા આગામી દિવાળીના તહેવારને અનુલક્ષીને જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, જેમાં ફટાકડાનું વેચાણ કરતા વેપારીઓએ હંગામી ફટાકડા વેચાણ અંગેનું લાયસન્સ મેળવી લેવા બાબતે અનુરોધ કરી અલગ અલગ મુદ્દાને આવરી લઈ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે,
જે માહિતી આજે 12 કલાકે મળી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.